તો પરેશ ગોસ્વામી મારી સાથે જોડાયા છે. આપણે જાણવું છે કે ગુજરાતમાં હવે વરસાદ ક્યારે પડવાનો છે અને પડે તો કયા કયા વિસ્તારમાં પડવાનો છે. પરેશભાઈ, આમ તો હવે શરૂઆતમાં મેં પૂર્વ ભૂમિકા બાંધી છે કે અંબાલાલ પટેલને જ્યાં સુધી તમે અથવા ખેડૂતો ન મનાવો ત્યાં સુધી એ કદાચ આગાહી નથી કરવાના. ત્યારે ખેડૂતને જાણવું હશે કે ગુજરાતમાં હવે વરસાદ ક્યારે પડવાનો છે. દિનેશભાઈ, આમ જોવા જઈએ તો જુલાઈ મહિનાના પ્રથમ અઠવાડિયામાં લગભગ ગુજરાતના 75 થી 80% વિસ્તારની અંદર વરસાદ વરસ્યો છે. એ પછી વરસાદે વિરામ લીધો છે. વિરામ લીધો એની પાછળ પણ એક ટેકનિકલ કારણ છે. હમણાં થોડા દિવસથી જે પ્રશાંત મહાસાગરનું તાપમાન ઊંચું ગયું ને ત્યાં એક ટોર્નાડો બન્યું હતું જેનું નામ હતું બાવી. હવે આ બાવી નામનું જે ટોર્નાડો હતું, જે ચક્રવાત હતું, જે બંગાળની ખાડી તરફથી પણ પવનો છે એ ભેજ ખેંચી રહ્યા હતા, જેને કારણે અરબ સાગર અને બંગાળની ખાડી છે આ બંને નિષ્ક્રિય થઈ ગયા. એને કારણે કોઈ સિસ્ટમ ન બની એટલે અત્યારે આપણે વરસાદનો ગેપ અનુભવી રહ્યા છે. પણ હવે આવનારા દિવસમાં વરસાદ માટે સારા સંજોગો દેખાઈ રહ્યા છે, કેમ કે અરબ સાગર છે હવે ધીમે ધીમે સક્રિય થઈ રહ્યો છે અને સાથે મોન્સૂન ઓફશોર ટ્રફ હોય છે એ પોઝિટિવ ફેઝમાં આવી રહ્યો છે, જેને કારણે 15 થી 20 જુલાઈ વચ્ચે રાજ્યની અંદર છૂટાછવાયા વરસાદની ઝાપટા પડવાની સંભાવનાઓ છે. જો કે આ વરસાદ છે સાર્વત્રિક નહીં હોય 15 થી 20 તારીખમાં દિનેશભાઈ, અને એમાં કોઈ ભારે કે અતિ ભારે વરસાદ નહીં જોવા મળે. સામાન્યથી મધ્યમ ઝાપટા અને અમુક જગ્યાએ મધ્યમથી સારો વરસાદ જોવા મળે એવી શક્યતાઓ છે. પણ છૂટાછવાયા વિસ્તાર હશે, બધા જ વિસ્તારમાં નહીં હોય, વરસાદની તીવ્રતા ઓછી હશે. એટલે એક રાઉન્ડ છે 15 થી 20 તારીખ દરમિયાન જોવા મળશે. બીજો રાઉન્ડ છે જુલાઈના છેલ્લા અઠવાડિયામાં, એમાં પણ ખાસ કરીને 25 જુલાઈ થી લઈ અને 31 જુલાઈ દરમિયાન રાજ્યની અંદર વરસાદનો મોટો રાઉન્ડ જોવા મળે તેવી સંભાવનાઓ છે. જેની અંદર જોવા જઈએ તો એ સમયગાળા દરમિયાન બંગાળની ખાડીની અંદર એક મજબૂત સિસ્ટમ બને તેવી શક્યતાઓ છે. એ સિસ્ટમનો ટ્રેક હશે એ હંમેશા ઉત્તર પશ્ચિમ દિશા તરફનો રહેવાનો છે, જેથી કરીને એ બંગાળની ખાડીની સિસ્ટમ છે એ છત્તીસગઢ, ઓડિશા, ઝારખંડ એ વિસ્તારો ઉપર થઈને મધ્યપ્રદેશ તરફ આવશે. મધ્યપ્રદેશ તરફ થઈ અને ઉત્તર ગુજરાતના ભાગો, અમુક પાર્ટ છે એના દક્ષિણ રાજસ્થાનના ભાગો ઉપર થઈ અને પછી એ પસાર થાય તેવી શક્યતાઓ છે, જેને કારણે 25 થી 31 જુલાઈમાં પણ રાજ્યની અંદર સારા વરસાદની શક્યતાઓ અત્યારે અમને દેખાઈ રહી છે. જો એમાં મધ્ય ગુજરાત, જેમાં ખાસ કરીને મધ્યપ્રદેશ બોર્ડર આવેલા દાહોદ, ગોધરા, છોટાઉદેપુર હોય, મહીસાગરના વિસ્તારો છે એમાં પણ સારા વરસાદની સંભાવનાઓ છે. ત્યાર પછી અરવલ્લી જિલ્લો હોય તો સાબરકાંઠા, બનાસકાંઠા છે, પાટણ, મહેસાણા છે, મધ્ય ગુજરાતનું અમદાવાદ, ગાંધીનગર હોય, વિરમગામ, આણંદ, નડિયાદ જેવા વિસ્તાર છે. આ તમામ વિસ્તારની અંદર સારા વરસાદની સંભાવનાઓ છે, કેમ કે 25 થી 31 વાળો રાઉન્ડ છે દિનેશભાઈ એ સાર્વત્રિક આમ તો ગણી શકાય છે. એ સાથે જે કચ્છના